સુરતમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે વિવિધ વિસ્તારોમાં તૈયાર કરવામાં આવેલા નવા શાળા ભવનોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ આગામી સમયમાં નિર્માણ પામનાર નવા શાળા પ્રોજેક્ટ માટે પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. નવા શાળા ભવનોના નિર્માણથી વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધા અને આધુનિક માળખાકીય વ્યવસ્થા મળી રહેશે. શાળાઓમાં શિક્ષણ માટે વધુ અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. જે કાર્યક્રમ દરમિયાન સી.આર. પાટીલે શિક્ષણના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો અને શૈક્ષણિક માળખાને વધુ મજબૂત બનાવવા માટે પણ સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આખા દેશમાં મહાનગરપાલિકા દ્વારા ચાલતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓમાં જો સૌથી સારું શિક્ષણ આપવામાં આવતું હોય તો એ સુરત શહેરમાં આપવામાં આવે છે. અને એના જો કોઈ અભિનંદનના અધિકારી હોય તો શિક્ષક ભાઈ બહેનો છે, તેમણે ખૂબ જહેમત કરીને બાળકોને તૈયાર કર્યા છે. સાથે સાથે મહાનગરપાલિકાએ પણ રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને શિક્ષણના મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા એમણે પણ અનેક પ્રકારની અલગ અલગ ગ્રાન્ટો આપીને સુરત મહાનગરપાલિકાને શિક્ષણના કાર્યક્રમમાં જે સહયોગ કર્યો છે એના માટે એમને પણ આભાર અને અભિનંદન આપું છું. આજે સુરત શહેરની અંદર 396 જેટલી સ્કૂલની બિલ્ડિંગો બની છે અને તમને ખબર છે કે એક રાજકીય પાર્ટી એવો દાવો કરતી હતી કે અમે સૌથી સારું શિક્ષણ આપીએ છીએ, સારી બિલ્ડિંગ બનાવીએ છીએ. મારે એમને આમંત્રણ છે કે એકવાર સુરત મહાનગરપાલિકાની આ બિલ્ડિંગોને જોઈ જાઓ, તમે તમારા શીશ મહેલને પણ ભૂલી જાઓ. એ પ્રકારનું અહીં પણ જે કન્સ્ટ્રક્શન થયું છે. અહીં લગભગ 2,10,000 જેટલા વિદ્યાર્થીઓ કુલ મળીને ભણે છે. 5,000 થી વધારે ટીચરો અહીં કામ કરે છે. મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની મદદ સાથે બપોરે બધા જ બાળકોને ભોજન અને કુપોષિત બાળકો માટે પણ એને પોષિત કરવા માટેનો આહાર આપવામાં આવે છે. સાથે સાથે 2 જોડી કપડાં, 1 જોડી બૂટ અને બૂટ મોજા સાથે એ પણ મહાનગરપાલિકા અહીંયા વિદ્યાર્થીઓને સારી ક્વોલિટીના પૂરા પાડે છે. એના માટે પણ મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, નેતા, મહાનગરપાલિકાના સૌ ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.